Namaskar, Vande Mataram. How are you, friends? Today is the 16th day of our 21st day spoken English challenge by Om Vidyalaya. Necessity is the mother of invention. કોઈએ ખૂબ સરસ કીધું છે કે જરૂરિયાત એ ખોજની જનની છે. આજે 16 દિવસની આપણી જર્નીમાં તમે પણ અંગ્રેજીને જો જરૂરિયાત આગળ વધેલા હશો તો સાથે તમને ઘણા બધા સોલ્યુશન મળી ચૂક્યા હશે. તો એવા જ કંઈક સોલ્યુશન લઈને આજે આપણો 16મો દિવસ શરૂ કરીએ. રેડી ટુ યુઝ શોર્ટ સેન્ટેન્સ સાથે કોમન એક્સપ્રેશન જે તમે બોલી શકો એ સ્ક્રીનશોટ લગાવવાનો છે અને આજથી જ તે અમલમાં મૂકવાનું શરૂ કરવાનું છે. તો સૌથી પહેલા જ આપણો ફર્સ્ટ કોમન એક્સપ્રેશન છે થેન્ક યુ. સ્પેલિંગ જોવાનો છે અને સાથોસાથ ગુજરાતી પણ લખેલું છે એ પણ જોતા રહેજો. થેન્ક યુ, યુ આર વેલકમ, આપનું સ્વાગત છે. આઈ એમ સોરી, મને માફ કરો. ઇટ્સ ઓકે, ઠીક છે. એક્સક્યુઝ મી, મને માફ કરો. આ બધા જે ડે ટુ ડે લાઈફમાં બોલી શકાય એવા કોમન એક્સપ્રેશન છે. જો આટલું બોલીએ ને તો આપણું 5-10% અંગ્રેજી બોલવાનું શરૂ થઈ જશે. નાના બાળકો છે ખાસ ધ્યાન રાખે, આ શબ્દોનો યુઝ કરવાનો છે અને રિપ્લેસ કરવાનો. ત્યાર પછી આગળ જોઈએ. પ્લીઝ સિટ ડાઉન. પ્લીઝ સિટ ડાઉન. ઉભા કરીને બેસો, નીચે બેસો. ડોન્ટ વરી. ડોન્ટ વરી, બી હેપી. લેટ્સ ગો, ચાલો જઈએ. નેક્સ્ટ, બી કેરફુલ. સાવચેત રહેજો. ગાડી સામેથી પસાર થાય, બી કેરફુલ કહીએ. તો આ બધા રેડી ટુ યુઝ સેન્ટેન્સ ના એક્સપ્રેશન. ઓલ ધ બેસ્ટ. એક્ઝામ દરમિયાન આપણે શુભકામનાઓ આપતા હોય છીએ. ટેક ઇટ ઇઝી. યુ મસ્ટ ટેક ઇટ ઇઝી. ઓકે, ડોન્ટ સ્ટ્રેસ while learning. ભણતી વખતે સ્ટ્રેસ ન લેજો. ટેક ઇટ ઇઝી. સ્ટે સ્ટ્રોંગ. મજબૂત રહો. કીપ ઇટ અપ. ચાલુ રાખો. આગળ વધો. એન્જોય યોર મીલ. તમારું ભોજન માણો. અચ્છા, ભોજન ઉપર એક વાત કરી દઉં. તમે જમતા જમતા મોબાઈલ તો નથી જોતા ને? જો જોતા હોય તો ટેપ સારી નથી, બંધ કરી દો. ટીવી પણ ન જોતા. ભોજન કરતા હોય ત્યારે માત્ર ને માત્ર ધ્યાન ભોજન ખાવું જોઈએ. હેવ અ ગ્રેટ ટાઈમ. ખૂબ મજા કરો. નેક્સ્ટ, સી યુ લેટર. સી યુ લેટર. ફરી મળીશું. સેફ ટ્રાવેલ. સુરક્ષિત મુસાફરી. ફરવા જતા, વેકેશન ચાલે છે, ફરવા જાઓ, રિસ્ક કરી શકો. સેફ. ગેટ વેલ સૂન. ચાલો, ક્યાં પિક્ચરનો ડાયલોગ છે? કોમેન્ટમાં જણાવો. ક્યુ લગે રહો મુન્ના વગે. એકદમ સાચું. હવે ફન, મજા કરો. બેસ્ટ ઓફ લક. શુભકામના. ત્યારબાદ નેક્સ્ટ, સ્વીટ ડ્રીમ્સ. મીઠા સપના. એટલે કે સારા સપના. સ્વીટ ડ્રીમ્સ સુતી વખતે જનરલી બધા આપવાના એક્સપ્રેશન છે. ટેક કેર, કાળજી રાખો. ત્યાર પછી છે સ્ટે પોઝિટિવ. હંમેશા સકારાત્મક રહો, પોઝિટિવ રહો. કીપ સ્માઇલિંગ. હસતા રહો. ગુજરાતીમાં કહેવત છે, હસે ઘર વસે. કીપ સ્માઇલિંગ. મેક યોરસેલ્ફ એટ હોમ. ઘર જેવું માનીને આપણે કહે કે ઘર જેવું માની લેજો. બહારનું નથી, ચિંતા કરવામાં બધે ઘરના જ છે. મેક યોરસેલ્ફ એટ હોમ. નેક્સ્ટ, you're the best. You're the best. તમે શ્રેષ્ઠ. નાઇસ જોબ. કોઈ સારું કામ કરે અને અભિવાદન કરવું એને બિરદાવવાનું ન ચૂકીએ અને નાઇસ જોબ કહી શકો. સ્ટે સેફ. સુરક્ષિત રહો. યુ ડીડ ગ્રેટ. તમે ખૂબ સારું કર્યું. મચ એપ્રિશિએટેડ. ખૂબ આભાર. ત્યારબાદ નેક્સ્ટ, it's all good. ત્યારબાદ
ઇટ્સ ઓલ ગુડ. બધું સારું છે. સ્પીક સ્મૂથ. જલ્દી વાત કરીશું. We will speak soon on that topic. Don't give up. હાર માનશો નહીં. Stay focused. ધ્યાન કેન્દ્રિત રાખો. Believe in yourself. તો આ બધા વાક્યો છે એક્સપ્રેશન છે અને આગળ પાછળ તમે નાના નાના વાક્યો આપણે જે આગળ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ એ પ્રમાણે તમે બોલી ને વાક્યને જોડી શકશો. આગળ વધીએ. ત્યારબાદ હવે આવે છે વાક્યો છે એન્કરેજિંગ એન્ડ મોટિવેટિંગ સેન્ટેન્સ. બીજાને મોટિવેટ કરવા માટે જે વપરાતા હોય એવા એક્સપ્રેશન છે. આ ગમશે બધાને, કારણ કે સલાહ દેવી બધાને ગમે ને. તો આ એ ટાઈપના સેન્ટેન્સ છે. You can do it. તમે તે કરી શકો. Never give. જ્યારે હાર ન try again. શું થાય? ફરી ફેર. Believe in yourself. તમારી જાત પર વિશ્વાસ રાખો. I am proud of you. Next. Keep practicing. આપણે આ વાક્ય ઘણી વાર બોલેલા. Keep practicing. સતત પ્રયાસ કરતા. Don't be afraid. ડરશો નહીં. Be strong. મજબૂત બનો. વાક્ય તો જોવો છો, સાથે એના સ્પેલિંગ પણ જોજો. નાના બાળકો છે ખાસ સ્પેલિંગ એરર હોય છે, તો લખતી વખતે ન સ્પેલિંગ જોતા રહેજો. સ્ક્રીનશોટ લગાવતા રહેવું અને તમારી નોટબુક જે બનાવેલી છે એમાં લખતા રહેજો અને આ વાક્યનો ઉપયોગ કરવાનો છે. તમે બાળકો ભેગા થયા હોય તો આવા શોર્ટ સેન્ટેન્સ રમવાની ગેમ પણ રમી શકો. કે ચાલો બધા પોઝિટિવ સેન્ટેન્સ બોલશું. નાના નાના કમાન્ડ, બબે ત્રણ ત્રણ શબ્દોના કમાન્ડ છે. તો એ તમારે એક્સપ્રેશન જે આપેલા છે તે બોલવાનું. સક્સેસ ઇઝ યોર્સ. સફળતા તમારી છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. નેક્સ્ટ. હવે જે છે એ સ્ટોરી. જો ઘણાને છે ને જોડીને વાર્તા બનાવવાની ટેવ હોય તો આ પણ અહીંયા એક કંઈક ઉદાહરણ છે. તો આવું કંઈક અંગ્રેજીમાં કરવું હોય તો શું થાય? તો આપણે WH ના ક્વેશ્ચન જોઈ લીધા. ઓકે, તો હવે શું કરવાનું છે? એ જ ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને આ જે રાઉન્ડ કરેલા છે એ તમે લખી નાખો ને બાકીનું બધું બ્લેક રાખો. Who? અને a boy named Rahul. Rahul નામનો એક છોકરો. Where? Okay, in a small village. What happened? Okay, he found a treasure. બરોબર. એને એક સજાનું મળ્યું. What he did? He helped others. એ બીજાને મદદ કરે છે. એન્ડિંગ શું છે? એ કેમ દીધું? ઓકે, હવે આ આપણા ક્લુ છે, એના ઉપરથી આપણે વાર્તા બનાવીએ છીએ. તમે પણ વિચારી રાખો અને પછી આ સ્ટોરી રેડી? વિચાર્યું? ચાલો. Now we look at the story. Rahul was a kind boy. Rahul was a kind boy who lived in a small village. One day he found a hidden treasure near an old tree. Rahul કેવો હતો? Kind boy. Okay? ક્યાં રહેતો? Lived in a small village. Found hidden treasure. Instead of keeping, instead of, સરસ મજાનો આ વર્ડ છે. instead of એટલે શું ના બદલે? keeping, પોતાની પાસે રાખવાના બદલે શું કરતું? he told the village elders એટલે વડીલો, ગામના વડીલોને એને કહ્યું. they used the treasure to build a school and help the poor. વડીલોએ નક્કી કર્યું કે ગામમાં એક સ્કૂલ બનાવીએ, એક શાળા બનાવીએ અને ગરીબોને મદદ કરીએ. રાહુલ ગયો કાળ છે સાદો. Rahul gave food, clothes and shelter to needy people. Shelter એટલે આ શું? shelter નું સ્પેલિંગ જોઈ લો. SHELTER. Rahul gave food, clothes and shelter to needy people. Everyone in the village praised him for his honesty. Honesty is virtue. Honesty એટલે પ્રમાણિકતા. ગામના બધા લોકોએ રાહુલની પ્રમાણિકતાના વખાણ કર્યા. And he became hero and was loved by all. Rahul became hero and loved by all. Only those who do something for others is always praised.
તો બીજા માટે કંઈક કરે છે તેનો હંમેશા વખાણ થાય છે. એવા જ લોકોને આપણે યાદ કરીએ છીએ કે જે પોતાના માટે નહીં, સમાજ માટે કંઈક યોગદાન આપ્યું. તો તમે પણ એવું કંઈક કાર્ય કરો, એવી આશા સાથે, એવા વિશ્વાસ સાથે આગળ વધીએ. નેક્સ્ટ સેમ સ્ટોરી છે. આ સ્ટોરી હોમવર્ક સ્વરૂપે તમારે કરવાની છે. આના ઉપરથી સ્ટોરી બનાવવાની છે. સ્ટોરી અત્યારે હું આપું છું, પણ તમે પ્રેક્ટિસ કરી અને સ્ટોરી જાતે બનાવવાની છે. યુ હેવ ટુ ડુ ઇટ. Who, where, what happened, what she did, and આશા નામની એક છોકરી છે, ગર્લ નેમ્ડ આશા, in a big city. She got lost in the crowd. Crowd એટલે ટોળામાં તે ખોવાઈ ગઈ છે. She asked for help and found her way. ને એનો રસ્તો એને મળી જાય. She became more confident. Okay, તો આ ક્લુ છે. આના બેઝ ઉપર તમારે લોકોએ સ્ટોરી બનાવવાની છે અને રેકોર્ડ કરવાની, બટ ઇન ઇંગ્લિશ, અંગ્રેજી. ઓકે, સ્ક્રીનશોટ લગાવી લો. આ સ્ટોરી છે. તમે બનાવ્યા બાદ આ સ્ટોરી વાંચ. નેક્સ્ટ, ઇંગ્લિશ ગ્રામર ફોર્સ. Look at the picture. Here there's a two person. One is customer and store. Now, what are they discussing? We are discussing. Okay. Let's start. The customer versus shopkeeper. The character doing something. Let's check. How much is this? How much is this? It looks so nice. Give me a good quality, not high price. મને સારી ગુણવત્તાનો આપો, ડાયરેક્ટ રાઈટિંગ નહીં. શોપકીપર, બેસ્ટ ઇન ટાઉન. યુ વોન્ટ રિગ્રેટ. બટ ડાઉન, પ્રાઇસ ઇઝ ફર્મલી સેટ. ડિસ્કાઉન્ટ ક્યાં આપવામાં આવશે? નેક્સ્ટ, કસ્ટમર શું કહે છે? Too much. You are joking now? Lower the rate to cost somehow. તમારે કોઈ પણ હિસાબે તમારે રેટ ડાઉન કરવો પડશે. શોપકીપર, for you a special little deal. તમારા માટે એક સ્પેશિયલ નાની ડીલ. ડિસ્કાઉન્ટ એડેડ, now it's real. ડિસ્કાઉન્ટ એડેડ છે, now it's real. હવે આ છે એક ફાઇનલ. કસ્ટમર, perfect. Wow, it's up. Let's go. You made a sale. Just show you. આ રીતે સંવાદ છે. સેકન્ડ સંવાદ છે, પેન નો છે. હાથમાં પેન છે. ઓકે, પેનને પકડી રાખો અને આ રીતના જુઓ. આઈ રાઇટ વિથ ઇટ. આના વિશે ધારો કે તમારે વાત કરવી છે, તો આવા નાના નાના ટોપિક છે એ તમને કોન્ફિડન્સ દેવાશે. એનું કારણ કે સામે કોઈ હશે નહીં, કોઈ ભૂલ કાઢશે નહીં. ભૂલ કાઢે તો ભાષા છે ને એ અભિવ્યક્તિ માટે હોય છે. It's just a medium to express your thoughts and feeling. Okay, તો ત્યારે તમે ગ્રામર થોડી વાર સાઈડમાં મૂકી અને જો બોલવાનું શરૂ કરશો ને તો કોન્ફિડન્સ પછી ધીમે ધીમે કરેક્ટ કરી લેવાનું. જો નાનું બાળક છે, પાણીને પેલા ભૂ પીતે, ભૂ કે ને ભૂ આપો, તો કોઈ એમ ન કે કાપી મારીને તને પાણી દેવાય. પણ જેમ જેમ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થાય ને પછી બાળક જ પોતે રિપ્લેસ કરી નાખે અથવા તો મોટા કરાવે છે. તો શરૂઆત કરવી મહત્વની છે. This is the pen I write with it. આની સાથેથી અને હું લખું છું. Black ink flow, tip to tip. I write my name A-N-A. It's a small but smart. આ પેન છે. આવું જ તમે પાણીની બોટલ સાથે વાક્ય બનાવો. એ હોમવર્ક છે. મિની મૂવી છે સરસ મજાનું. ઓકે, આ મૂવી અહીંયા 4 સીનમાં છે. 1 by 1 આ સ્ટોરી જનરેટ થાય છે. જો તમારી ઘરે ન્યૂઝપેપર આવતું હોય તો બાળક જે પૂર્તિ આવતી હોય છે શનિવારની, આવા ચિત્રો હોય છે, તો એ ચિત્રોને તમે સ્ટોરી સ્વરૂપે અંગ્રેજીમાં અભિવ્યક્તિ કરી શકશો. હવે જો શું કહે છે? ધ લોસ્ટ પેન. મીનિંગ જેક એન્ડ ટીચર. 3 કેરેક્ટર છે.
Oh no, my pen is missing. Is missing. Your pen. Very good. Present continuous. Your favorite one, the blue one. Jagative. Meanwhile, yes, I this morning, મારી પાસે સવારે જ હતી. Teacher, what's wrong, Minu? Minu, શું થયું? Next. Minu કહે, ma'am, I lost my pen. Teacher શું કહે? Let's all help Minu. Look for it. Stop from here. I think I saw it near the window. મને એવું લાગે છે ને બારી પાસે એને કદાચ જોઈ ગયું. Minu run to the window. બારી તરફ દોડે છે. And here it is. Okay. Teamwork always help. આ સ્ટોરી એવું કહે છે ટીમવર્ક થી બધું શક્ય છે. આપણે પણ ટીમવર્ક થી સરસ મજાનું કાર્ય કરી રહ્યા છીએ. તો વોકેબ્યુલરીમાં 3 વર્ડ તમે એડ કરી શકશો, લોસ્ટ, ફેવરિટ અને ટીમવર્ક. તો અહીંયા આજનો આપણો દિવસ કમ્પ્લીટ થાય છે. ડે 16 is complete here. I hope you all enjoy. We will further meet tomorrow at the same time with a new topic, the high energy. Think goodbye. Have a nice day.